મિત્રો, એક માને બીજું શું જોઈએ? દોસ્તો, આજનો આ મહત્વપૂર્ણ પ્રસંગ હું તમને આ વિડીયોના માધ્યમથી સમજાવવા માંગુ છું. જો તમે તમારી વૃદ્ધ અવસ્થામાં દુઃખી થવા નથી માંગતા તો બે વાતો ક્યારેય ન ભૂલતા. આજે હું તમને એવી એક સચ્ચાઈ સંભળાવવા જઈ રહ્યો છું તેનાથી આપણો બધાનો સાક્ષાત્કાર થવાનો છે. દરેકના જીવનમાં એક એવો દિવસ આવવાનો છે જેના વિશે આપણે પહેલાથી જ જાણી લેવું જોઈએ. શું ખબર, એ સમયે આપણે આ દુનિયાની મોહ માયામાં આ બધું ન જોઈ શકીએ. આ વિડીયો બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામ લોકોએ જોવો જોઈએ. મિત્રો, એ વાત તો તમે બધા જાણતા જ હશો કે વૃદ્ધ અવસ્થા એ જીવનની આખરી અને સૌથી કઠિન અવસ્થા છે. વૃદ્ધ અવસ્થાના સમયે આપણે આપણા પોતાના લોકોથી સૌથી વધારે જરૂરિયાત હોય છે. વૃદ્ધ અવસ્થામાં આપણે આપણા સ્વજનોના સહારાની ખૂબ જ જરૂર હોય છે. કદાચ એવા સમયે આપણા સ્વજનો જ આપણાથી દૂર થઈ જાય છે. તો આનાથી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ આ દુનિયામાં બીજી કોઈ નથી હોતી. તો ચાલો મિત્રો, જીવનને કડવી સચ્ચાઈ સમજવાની કોશિશ કરીએ આ કહાનીના માધ્યમથી. તો મિત્રો, એક વખત દિવાળીનો સમય હતો અને એક પતિ પત્ની બજારમાંથી અમુક સામાન ખરીદવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે અચાનક આ યુવકને તેની વૃદ્ધ માની યાદ આવી, જે ઘરમાં એકલી બેઠી હતી. એટલે આ યુવકે તેની પત્નીને પૂછ્યું કે સાંભળજો, શું તને માને પૂછ્યું કે દિવાળીનો અવસર આવી રહ્યો છે, એટલે માને પોતાના માટે કઈ વસ્તુ તો નથી મંગાવી ને? ત્યારે તેની પત્ની કહેવા લાગી કે તમે પણ કેવી વાત કરો છો? માને આ ઉંમરમાં હવે શું જોઈએ? બે સમયનું ભોજન અને બે જોડી કપડાં, આમાં પૂછવાની વાત શું હોય છે? ત્યારે પતિ કહેવા લાગ્યો કે જો એવી વાત નથી, પરંતુ માં પહેલી વાર દિવાળી પર આપણા ઘરે આવ્યા છે. આમ તો તે દરેક દિવાળી ગામડે જ રહે છે. હું જાણું છું કે માને કોઈ વસ્તુની જરૂર જોઈતી નથી, તો પણ એનું મન રાખ માટે એને પૂછી લે તો સારું હોત. હવે પતિની વાત સાંભળીને પત્ની એકદમ પતિ પર ભડકી ગઈ અને કહેવા લાગી કે અરે, તમારી અંદર આટલો બધો પ્રેમ તમારી મા માટે ઉભરાઈ રહ્યો હોય તો તમે ખુદ જઈને કેમ નથી પૂછતા? અને આટલું કહીને પત્ની બેગ લઈને ઘરની બહાર નીકળી ગઈ. હવે પત્નીને નારાજ જોઈને આ યુવકનું મન માન્યું નહીં, એટલે તરત જ તે પોતાની મા પાસે પહોંચ્યો અને કહેવા લાગ્યો કે માં, અમે દિવાળીનો સામાન ખરીદવા માટે બજારમાં જઈ રહ્યા છીએ અને કદાચ તમારે કંઈ મંગાવવું હોય તો જણાવી દો, હું લેતો આવીશ. એટલે માં કહેવા લાગી, દીકરા, મારે કંઈ નથી જોઈતું. એટલે યુવકે ફરી વાર પૂછ્યું કે માં, જણાવી દો ને, તમે જે તમારી ઈચ્છા હોય એવું મંગાવી લો, હું તો લાવીશ. હવે દીકરાની જીદ જોઈને માએ કહ્યું, ઠીક છે દીકરા, કદાચ તું મારા માટે કંઈક લાવવા જ માંગતો હો તો ઉભો રહેજે, હું લખીને આપું છું. તારે અને વહુએ મારા માટે ઘણી બધી ખરીદી કરવી પડશે, એક તો ભૂલી ન જાય એટલા માટે લખી આપું છું. એટલું કહીને વૃદ્ધમાં રૂમની અંદર જતી રહી અને કાગળ લિસ્ટ બનાવીને દીકરાને આપી દીધું. હવે દીકરાએ આ કાગળને વાંચ્યા વગર ખિસ્સામાં મૂકી દીધો અને ગાડીમાં જઈને બેસી ગયો. પત્ની તો પહેલાથી જ ગાડીમાં બેઠી હતી. હવે યુવકે એની પત્નીને કહ્યું કે જો મેં તને કહ્યું હતું ને કે માને પણ પૂછી લે, એને કંઈ મંગાવવું હોય તો જો માએ પણ એનો અમુક સામાન આ કાગળમાં લખીને આપ્યો છે. મનુષ્ય જ્યાં સુધી જીવિત રહે છે ત્યાં સુધી એને ભોજન અને કપડાં સિવાય પણ ઘણી બધી જરૂરિયાત હોય છે. ત્યારે પત્ની કહેવા લાગી, ઠીક છે, પહેલા હું મારો સામાન લઈશ, ત્યારબાદ તમે તમારી માનો કાગળ જોઈ લેજો. એટલું કહીને આ બંને બજારમાં જતા રહ્યા. હવે પત્નીએ બજારમાંથી પોતાની જરૂરિયાત મુજબનો સામાન ખરીદી લીધો અને પતિને કહેવા લાગી કે ખરીદી કરતા કરતા હું ખૂબ જ થાકી ગઈ છું, હવે તમે તમારી માનો કાગળ જોઈ લો અને સામાન ખરીદી લો, હું ત્યાં સુધી ગાડીમાં બેસું છું. હવે યુવકે ખિસ્સામાંથી માનો કાગળ કાઢ્યો અને વાંચવા લાગ્યો. લિસ્ટ ઘણું બધું લાંબુ હતું. પહેલા તો એ જોઈને ચોંકી ગયો, આટલું લાંબુ લિસ્ટ, ખબર નહીં માએ શું મંગાવ્યું છે. માએ જરૂર તેના ગામવાળા વહુ દીકરા માટે સામાન મંગાવ્યો હશે. પતિની વાત સાંભળીને પત્ની તરત જ બોલી કે હજુ બનો શ્રવણકુમાર, માનો સામાન ખરીદવા વગરનો તમને ચેન નહોતો પડતો. એટલું કહીને એના પતિ સામે ગુસ્સેથી જોવા લાગી. આ બાજુ પતિએ જ્યારે માની આપેલી ચિઠ્ઠી વાંચી તો વાંચતા વાંચતા તેના હાથ કાપવા લાગ્યા. એની આંખોમાં પાણી આવી ગયું અને આખું શરીર કાપી રહ્યું હતું. પતિની આવી હાલત જોઈને પત્ની ગભરાઈ ગઈ અને પૂછવા લાગી, શું થયું? એવું શું મંગાવી લીધું? તમારી માએ આટલું કહીને પત્નીએ પતિના હાથમાંથી કાગળ ઝૂંટવી લીધો અને પોતે વાંચવા લાગી. હવે પત્ની પણ આ કાગળ વાંચીને હેરાન હતી, કેમ કે આવડા મોટા કાગળમાં સામાન્ય જગ્યાએ માનો ભાવ લખેલો હતો. જીવનની બધી ઈચ્છાઓ માએ આ કાગળમાં ખૂબ જ ઓછા શબ્દોમાં વ્યક્ત કરી હતી. એમણે લખ્યું હતું કે બેટા, મારે દિવાળી પર તો શું, પરંતુ કોઈ પણ અવસર પર
પણ કોઈ ચીજ વસ્તુની જરૂરિયાત નથી તો પણ તું જીદ કરી રહ્યો છો. એટલા માટે મારા માટે તું બજારમાં છે, ત્યાં કદાચ કોઈ દુકાને મળી જાય તો તારા સમયના અમુક પળ લેતો આવજે. કેમ કે ઢળતી સાંજની જેમ મારા જીવનની પણ સાંજ થઈ રહી છે. મને હવે અંધારેથી ડર લાગવા લાગ્યો છે. પળ પળ મારી તરફ આવી રહેલા મોતથી મને ડર લાગી રહ્યો છે. હું એ જાણું છું કે મૃત્યુ પરમ સત્ય છે, એને ટાળી નથી શકાતું. પરંતુ આ કમજોર વૃદ્ધ શરીર સાથે એકલા રહેવાથી ખૂબ જ ગભરાટ થાય છે. ખબર નહીં ક્યારે આ દીવો ઠરી જાય. એટલે જ્યાં સુધી હું તારી પાસે છું ત્યાં સુધી થોડો સમય મારી સાથે પણ ગુજારી લે. ભલે થોડા સમય માટે પણ મારી પાસે બેસીને મારી વૃદ્ધ અવસ્થાનું એકલાપણું હળવું કરી દે. તો મારી પાસે બેસીશ તો વગર દીવો સળગાવીશ મારી સાંજ રોશન થઈ જશે. એટલે વર્ષોથી હું તારા માથા પર હાથ નથી ફેરવી શકી. ફરી એકવાર બાળક બનીને મારી ગોદમાં માથું રાખીને લેટી જા. હું મારી મમતા ભરી દઉં. અચલિયામાં તારા માથા પર ફેરવવા માંગુ છું. મારા દીકરાને મારી નજીક જઈને હું મોતને પણ હસીને સહન કરી લઈશ. શું ખબર આવતી દિવાળી સુધી હું જીવિત રહું કે ન રહું. મિત્રો, માના ભાવથી અંતિમ લાઈન વાંચતા વાંચતા પત્ની પણ જોરથી રડવા લાગી હતી. માતા પિતા જ્યારે વૃદ્ધ થઈ જાય છે ત્યારે આપણે લોકો આપણા ઘરમાં એને ડોસા અને ડોશીની શ્રેણીમાં રાખીએ છીએ. જે સમયે તેમને આપણા સહારાની સૌથી વધારે જરૂરિયાત હોય છે એવા સમયે જ આપણે એને એકલા છોડી દઈએ છીએ. એક તો વધતી ઉંમર અને ક્ષીણ થતી શરીરની શક્તિઓ, કમજોર આંખો અને કમજોર થયેલા હાથ પગ ઉપરથી પોતાના સ્વજનોની દૂરી અને વધારે કમજોર બનાવી દે છે. આવા સમયે એ જાય તો ક્યાં જાય? દુઃખ દર્દની વાતો કોને સંભળાવે? એ જીવનમાં મોટા મોટા દુઃખ જોયા હોય છે, મોટા મોટા તોફાનોથી લડ્યા હોય છે. એવા સમયે પણ ખુદને કમજોર નથી પડવા દીધા. પરંતુ આજે જ્યારે વૃદ્ધ અવસ્થામાં તેને પોતાનાઓ એકલા છોડી દીધા છે એટલે તેઓ તૂટી ગયા છે. એમની બધી જ આશાઓ તૂટીને વિખેરાઈ ગઈ છે. આ વૃદ્ધ લોકો આપણા જીવનની એક ધરોહર છે. એટલા માટે એમનું સન્માન અને દેખભાળ કરવી એ આપણી ફરજ છે. એવું વિચારીને કે હવે આપણા પણ વૃદ્ધ થવાના દિવસ નજીક આવી ગયા છે, એક આપણને પણ આપણા પોતાના સ્વજનો છોડીને એકલા ન કરી દે. એટલે આવનારા સમય માટેની તૈયારી આપણે આજથી જ શરૂ કરવી દેવી જોઈએ. કેમ કે મિત્રો, આપણા સારા અને ખરાબ કર્મોના ફળ હંમેશા આપણે જ ભોગવવાના હોય છે. જેવું આપણે વાવીએ છીએ એવું જ આપણને લણવા મળે છે. કદાચ કોઈ પત્ની પોતાના પતિની વિરુદ્ધ વૃદ્ધ માને પોતાની સાથે નથી રાખતી, તેમની સેવા નથી કરતી, કોઈ વૃદ્ધ માને તેમના દીકરાથી દૂર કરે છે, તો યાદ રાખજો એ દિવસ દૂર નથી જ્યારે તમારા દીકરાની વહુ તમારી પાસેથી તમારા દીકરાને છીનવી લેશે. આ વૃદ્ધ લોકો ક્યાંથી બનીને નથી આવતા. આપણે આપણી ઉંમર સાથે આ વૃદ્ધ અવસ્થાની દયની અવસ્થાએ પહોંચી શકીએ છીએ. માની લઈએ કે દુનિયા મતલબી છે, પરંતુ તમે એટલા મતલબી ના બનો કે જે આપણને જીવન દેવાવાળા છે. આપણી ખુશીઓ માટે એમણે પોતાની ખુશીઓનું બલિદ ચડાવી દીધી હોય. એવા માતા પિતાને વૃદ્ધ અવસ્થાની અતિ દુઃખમાં સાગરમાં તડપતા માટે એકલા છોડીને ન જવું જોઈએ. મિત્રો, યાદ રાખજો, કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. જેવી રીતે આકાશ તરફ ઉછાળવામાં આવતું કીચડ પાછું આપણે ઉપર જ પડે છે, એમ વૃદ્ધ માતા પિતા આપણા ઉપરવાળા છે, જેને આપણા મસ્તક પર બેસાડવાની જગ્યાએ એની પગની રગદોળીએ છીએ એ દુર્ભાગ્ય છે. એવા સંતાનોનું જે પોતાના માતા પિતા સાથે આવો વ્યવહાર કરે છે, આવા સંતાનો બીજી વાર ક્યારે મનુષ્યના સંતાન નથી બની શકતા. કેમ કે આવા સંતાનો પોતાની જવાબદારીઓ મનુષ્ય બનીને નથી નિભાવી શક્યા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને પ્રોત્સાહિત જરૂરથી કરજો. અને હા મિત્રો, કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી લખવાનું ભૂલતા